જૂનાગઢના ગડુમાં ઇટાલિયા પર જૂતો ફેંકવાનો પ્રયાસ, શખ્સ જેવો ઊભો થયો કે કાર્યકર્તાએ પકડી પોલીસને હવાલે કર્યો. ગોપાલે કહ્યું, અત્યાર સુધી કમ્પ્લીટ હતો, ફોન આવ્યો હશે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ખાતે 16 જાન્યુઆરીની રાતે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર રહેલા જાગૃત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી જૂતું કઢનારી વ્યક્તિને દબોચી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, પરંતુ રાજકીય આલમમાં આ ઘટનાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા શખ્સની પૂછપરછ શરૂ. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર બની નથી. આ અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં તેનું પુનરાવર્તન થતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. પોલીસ હાલ પકડાયેલા શખ્સની પૂછપરછ કરી રહી છે કે તેણે કયા ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે. જામનગરમાં 5 ડિસેમ્બર 2025ના રોજ આમ આદમી પાર્ટીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જ્યારે ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા ત્યારે છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બીચક્યો હતો અને આપના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ તૂટી પડ્યા હતા અને ઢોરમાર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15-20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જીજી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવાયો હતો. 2017માં પ્રદીપસિંહ જાડેજા પર ઇટાલિયાએ જૂતાનો ઘા કર્યો હતો. 2 માર્ચ 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા. એ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના જૂતું ફેંકવાના 8 વર્ષ બાદ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહનો ઘા કર્યો હતો.